રોલ છે, મોમોસ છે, ચીલી ગાર્લિક પોટેટો સોસ છે, ઓકે, અને પિઝા પોકેટ છે. ચીઝ કોન છે, વેજ છે, પનીર છે ને પનીરમાં સ્પાઇસી છે. મેકડોનલ્ડ્સનો પિઝા પફ છે ને એના જેવું છે, પણ ચીઝનો થોડો સ્વાદ આવે છે, સારું લાગે છે. નમસ્તે મેમ, હાય, નમસ્તે. શું નામ તમારું? ઉર્વશી. વડાપાઉં છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, મોમોસ છે, પિઝા પોકેટ છે, પોટેટો સોસ. 2 વીક થયા. હું તો મતલબ હાઉસવાઈફ જ હતી. મારું છોકરું છે એક નાનું 1.5 વર્ષનું. અચ્છા, તો હું તો એક હાઉસવાઈફ હતી અને મારા હસબન્ડ છે એ એક્સિસમાં જોબ કરે છે. હા, વડાપાઉં, પિઝા પોકેટ એ બધું જ હું જાતે જ બનાવું છું. મોમોસ છે. મોમોસ ફ્રાય થવા જાય છે. આપણા ચીલી ગાર્લિક પોટેટો અને સ્પ્રિંગ રોલ, 2 ચટણી છે, એક તો માયોનીઝ છે અને બીજું શેઝવાન ચટણી છે. શેઝવાન ચટણી. તો ભાઈ આ છે ચીઝી પિઝા પાઉચ. તમને આ તોડીને જ આપે છે, એટલે અંદર આ સ્ટફિંગ તમે જોઈ શકો છો. સ્ટીમ મોમોસ, અલગ અલગ ટાઈપના મોમોસ છે. આપણે તમને બતાવીએ તોડીને કે કયા મોમોસ છે. એની સાથે આપણી પાસે છે ફ્રાઈડ મોમોસ, જોવો ભાઈ, સ્પ્રિંગ રોલ, ચીલી ગાર્લિક પોટેટો. તો ઘણી બધી વસ્તુ છે ટ્રાય કરવા માટે. ઉપર મસાલો છાંટીને આપેલું છે. આ આપણી પાસે છે વેજ મોમોસ. આટલું બધું વેજીટેબલ્સ છે ને તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. મોટે ભાગે મેંદાનું થર હોય પણ વેજીટેબલ બહુ ઓછું હોય. તમે અહીંયાથી સ્ટાર્ટ કરીએ ને અહીંયા સુધી લગભગ વેજીટેબલ્સ છે. અને ખાલી 60 રૂપિયામાં 5 પીસ મળે છે આના. આપણે બધા અલગ અલગ મોમોસ લીધેલા છે, એટલે આપણે એકવારમાં અમે તમને બધી વસ્તુ બતાવી શકીએ. એની સાથે છે આ પનીર મોમોસ, મરચાં નાખેલા છે નાના નાના. એની સાથે આપણી પાસે છે વેજીટેબલ મોમોસ બીજા. હવે આ એક નોર્મલ વેજીટેબલ છે, આ છે ને સ્પાઇસી વેજીટેબલ છે. તમને કલરમાં છે ને ડિફરન્સ દેખાશે. એક રેડ છે અને એક સાદા છે. એટલે જો નાના છોકરાઓને ભાવતા હોય અને ખાવા હોય એને તો એ સાદા વેજ પણ લઈ શકે, અને જો તમારે ખાવા હોય તીખા તો તમે સ્પાઇસી વેજ પણ તમે લઈ શકો. ચીઝ કોર્ન મોમોસ આ આપણે ટ્રાય કરીએ ફટાફટ. જેટલું સ્ટફિંગ જાજુ અને જેટલો મેંદો ઓછો ને એટલા મોમોસ ખાવાની મજા વધારે આવે. તો એને કારણે આ મોમોસ આપણને બહુ સરસ લાગ્યા. લગભગ આટલા એરિયામાં તમને આ ટાઈપના મોમોસ ક્યાંય મળશે નહીં એવું પણ લાગે છે. શું ટાઈમિંગ હોય છે એનો? ટાઈમિંગ લાઈક બપોરના 4 થી 4:30 ઓલમોસ્ટ સ્ટાર્ટ થાય છે. રાતના 1:30 વાગ્યા સુધી તો કમ્પલ્સન હોય જ છે. 1:30 પછી નક્કી નહીં, ક્યારેક ફૂડ ટ્રકનું નામ આપણું છે ગુજરાત ટેસ્ટ ધ ટેમ્પટેશન. ફૂડ ટ્રક મોટા અક્ષરમાં લખેલો. ડીમાર્ટ ગોતાનું જે વંદે માતરમનું ડીમાર્ટ છે ત્યાંથી નાયરા પેટ્રોલ પંપના વચ્ચે ઓપોઝિટ એપલ મલ્ટીપ્લેક્સ, શ્રીનાથ એવેન્યુ AMTS બસ સ્ટોપ છે એના બાજુમાં, ગોતા અમદાવાદ. તો આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી ધાડ સાથે, ક્યાં તો ફરીથી આવા કોઈ એરિયામાં એક યુનિક વસ્તુ સાથે. ત્યાં સુધી ભાઈ